બધાને મારા ધર્માચાર સાથે વંદન. અખિલ કચ્છ મૈત્રી સમાજ જ્યારે કોઈ પણ કામ કરે આગેવાનો ત્યારે 100% એમની જવાબદારી બને છે. કાલનો જે બનાવ છે એ બહુ જ નિંદનીય છે અને એમને અમે સૌ વખોડીએ છીએ. આવા કાર્યો કરતા પહેલા 100% વિચારવું પડે. સ્થાનિક સમાજ હોય, સ્થાનિક તાલુકા સમાજ હોય કે જિલ્લાના આગેવાનો હોય કે પ્રદેશના આગેવાનો હોય, એમને વિશ્વાસમાં લઈ અને આવા કાર્યોનું નિર્માણ કરવું જોઈએ. એ બહુ નિજી વસ્તુ છે અને એમાં આપણે નાના ન પડી જઈએ. પણ સમાજમાં ક્યાંય આપણે વ્યવસ્થા પૂરી ન પાડી શકીએ અને પછી ખરાબ સમાજનું લાગે એવું કામ બહુ જ દુઃખદાયી છે. આજે મારે ન બોલવાનું થાય પણ છતાંય બોલવું પડે છે. ક્યાંક અમે પણ કામમાં વ્યસ્ત હોઈએ છીએ, જવાબદારીઓ છે એમાં સતત વ્યસ્ત હોઈએ છીએ, એટલે બધી જગ્યાએ નથી પહોંચી વળાતું. પણ જ્યારે કામ સમાજનું લીધું હશે હાથમાં, ત્યારે 100% એને ગંભીરતાથી લીધું છે અને સારા કાર્યો કર્યા છે. અને કર્યાની ભૂલ થાય નો ડાઉટ, પણ કામ એવું કરવું જોઈએ કે બધાને સાથે રાખીને કામનું નિર્માણ કરવું જોઈએ. ગઈકાલનો બનાવમાં મને કેટલાય ફોન આવ્યા, પણ બહુ સભ્યતાથી જવાબ આપ્યા છે બધાને. અને રહી વાત એ કે ક્યાંય પણ સમૂહ લગ્નનું ડિક્લેરેશન થાય અને એમાં પરિવારો જોડાઈ જાય છે, ત્યારે કોઈ આગેવાનોને પૂછતા નથી. એમને ખાલી પોતાનું પ્રસંગ સાચવવું અને પ્રસંગ કરવું એ જ એ લોકોનો ધ્યેય હોય છે. એ પણ ખોટું છે. ક્યાં આપણું બારમતી પંથ મંડાય છે એ પહેલાં જોવું જોઈએ. સ્થળ કેવું છે, આયોજકો કેવા છે, ત્યાં આગેવાનો પીઠ છે, એ બધાની ખરાઈ કરી અને પછી આમાં જોડાવવું જોઈએ એવું મારું માનવું છે. એટલે કોઈ દુઃખ ન લગાડવું આ મારા વિડીયોના માધ્યમથી. પણ હું મેસેજ આપવા માંગુ છું કે આવનારા સમયમાં આવું કોઈ પણ કામનું નિર્માણ ન થાય. સમાજનું કાર્ય કરવું એ બહુ મોટું છે, ભગીરથ કાર્ય હોય છે. એમાં બધાને સાથે રાખીને હાલવું જોઈએ, ટીમવર્ક જોઈએ. સાથે સાથે સુખી સંપન્ન માણસોનો પણ સહયોગ જોઈએ. બધાએ આગેવાનો, આયોજકો સદ્ધર હોવા જોઈએ. એવું બધું સમન્વય હોય ત્યારે સારા કાર્યોનો સફળતાપૂર્વક પાર પહોંચે છે. ત્યારે હું સૌને અપીલ કરું છું કે આવા કોઈ કાર્યો કરતા પહેલા 100% વિચારજો, સમાજને વિશ્વાસમાં લેજો, થોડી ચર્ચા કરજો, એના પછી તારીખ ડિક્લેરેશન કરજો. સમૂહ લગ્ન હવે એટલા આપણા સમાજમાં બદનામ થઈ ગયા છે કે એ વાત મૂકી દો. એટલે હું બધાને વિનંતી કરું છું કે નવા ગ્રુપો હોય કે નવા આયોજકો હોય, એમને મારા નમ્ર ભાવે અપીલ છે કે આવા આયોજનો ન કરો, જેથી કરીને આપણી સમાજનું ખરાબ લાગે છે. એટલે હું મારા નમ્ર ભાવે, સમાજની જવાબદારીમાં મારો એક ભાગ છે, ત્યારે હું મારી હૃદયની એક આત્મા બોલે છે, મારો આત્મ 100% સમાજ લક્ષી રહ્યો છે. ત્યારે હું સૌને અપીલ કરું છું કે સમાજનું ખરાબ લાગે એવું કાર્ય ન કરો. એના માટે હું તમને વિનંતી ભર્યો આ સંદેશ આપના માધ્યમ સુધી પહોંચાડવા માટે બધાને વિનંતી કરું છું કે બધા ગ્રુપોમાં આ વિડીયો મારો શેર કરજો, જેથી કરીને આવનારા સમયમાં કોઈ દાતાઓ દાન દે એનું વ્યય ન થાય અને એ દાન સારી જગ્યાએ વપરાય અને આવા કાર્યોમાં ક્યાંય પણ ખોટું ન થાય. એટલે હું બધા દાતાઓને પણ વિનંતી કરું છું કે તમે દાન આપો છો તો આયોજકો જોઈને આપો, જે કાર્ય કેવું છે એને પણ જોઈને આપો, જેથી કરીને તમારું દાન પણ ક્યાંય ખોટી જગ્યાએ ન જાય અને કોઈ ખોટું પ્રોત્સાહન નવા ગ્રુપોને પણ ન મળે અને કોઈ નવું આયોજન કરતા હોય એમને પણ થોડુંક વિચાર થાય. એટલે હું સૌને વિનંતી કરું છું કે આવા કાર્યો ન થાય એના માટે આપણે બધાએ કટિબદ્ધ થઈએ. એક શોર્ટ પીરિયડમાં હું મિટિંગ પણ બોલાવવાનો છું આ સંદર્ભે. એટલે માતંગ મંડળને પણ હું વિશ્વાસમાં લઈ અને આ બાબતે અમે ગંભીર ચર્ચા કરી અને આવનારા સમયમાં બધા નિર્ણયો સમાજલક્ષી લેશું. બંધારણની અમલવારી થાય એના માટે પણ અમે ચિંતા કરી અને 100% શક્ય બનશે એટલું અમે કાર્ય કરશું, એટલી હું આ વિડીયોના માધ્યમથી આપને ખાતરી આપું છું. જય લુણુંગદેવ, જય મતિયાદેવ, જય ધણી માતંગદેવ.